મશીન બગડી ગયું 7:15 પછી આવ્યા છે, હજુ સુધી ઊભા છે. હવે શું થાય છે ભગવાન જાણે. પણ આપણે ક્યાંક ને ક્યાંક સવારે નીકળતા હોય છે ઘરેથી ત્યારે એવું વિચાર નહીં કરતા? ના ના જલ્દ વહેલું પતી જાય. ઘર જઈને પછી નાસ્તો કરીએ. અહીંયા તો બધું બંધ થઈ ગયું હવે. કેટલા સમયથી ઊભા છો? અડધો કલાક થઈ ગયો. કોઈ સરખો જવાબ મળ્યો તમને? ના એ તો કે મશીન ખરાબ છે, મશીન ખરાબ છે, ચાલુ થશે. શું નામ છે આપનું? મુરલી. કોઈ હજુ મશીને નહીં આવ્યું, કશું નહીં, કોઈ વ્યવસ્થા નહીં. સિનિયર સિટીઝન વ્યવસ્થા કરો. આજે સવારે આપણે એ સમજીને આવતા હોય છે કે વહેલા પતી જાય. હા, વહેલા આવે તો ત્યારે જાય. આ વહેલા આવતા ઊભું રહેવાનો આ પ્રશ્ન થાય. શું કરવાનું? કોઈને સરખો જવાબ આપ્યો તમને? કોઈ આપ્યો નહીં. હમણાં થશે 10 મિનિટમાં, 5 મિનિટમાં. 10 મિનિટના અડધો કલાક થઈ ગયો. મશીન ચાલુ રાખવું જોઈએ, ગઈકાલનું તૈયાર રાખવું જોઈએ મશીન. કે પછી આજે ચાલુ થશે કે કાલે ચાલુ થશે પૂછી જુઓ એમને. તમે બુથ સુધી પહોંચ્યા, વ્હીલચેરની સુવિધા હતી? નથી નથી નથી. એ કે હજુ થઈ જ નથી સુવિધા. વ્હીલચેર ચાલતો આવ્યો બેરે બેરે. સુવિધાની કોઈ સગવડ નથી. શું નામ છે આપનું? મોહનભાઈ. મોહન દાદા, આપ આટલા 84 યર્સના છો, શું માનો છો આજે મતદાન કરવા માટે તમારા યુવાને શું મેસેજ આપશો કે મતદાન કરવું જોઈએ? કરવું જ જોઈએ, મતદાન તો કરવું જ. એટલા માટે તો વહેલા આવ્યા.